ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી। વાત કરીએ સાંસદ કાર્તિકેય શર્मा એ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કર્યું છે। દેશમાં શાંતિ, સંવાદિતા અને ખુશી માટે પ્રાર્થના કરી છે। સાંસદ કાર્તિકેય શર્માએ પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કર્યું હતું। દેશમાં શાંતિ, સંવાદિતા માટે ખુશી માટે પ્રાર્થના કરી હતી। તો આજે મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે પણ ભવનાથ પંથક શિવમય માહોલમાં જોવા મળ્યું છે। મોટી સંખ્યામાં ભાવિકોનું આગમન અહીં યથાવત જોવા મળ્યું છે। આ તકે યુવાન હોય કે વૃદ્ધ દરેક આસ્થાપૂર્વક ભોલેનાથને શીશ ઝુકાવતા નજરે પડ્યા છે। ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભાવિકોએ ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું। તો બીજી તરફ મહાશિવરાત્રીના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેને લઈને હરિગીરી બાપુએ જણાવ્યું કે શાહી સ્નાન અને શાહી રવેડી એ અલૌકિક બાબત છે। ભગવાન શિવની જાન નીકળે એ ભાવથી આ પ્રક્રિયા કરાઈ છે। શાહી સ્નાન સમયે અનેક અલૌકિક જીવ જાણે કે શિવ રૂપે જ ભવનાથમાં આવ્યું હોય છે અને બાદમાં મૃંગી કુંડ અને શાહી સ્નાન કરતા હોય છે। આજે મહાશિવરાત્રીના મેળાનો ત્રીજો દિવસ છે, ત્યારે હજુ આગામી 2 દિવસ હવે ઉત્તરોત્તર ભાવિકોની સંખ્યામાં વધારો જોવા મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે। ખાસ મહાશિવરાત્રીના અવસરે ભાવિકોનું ઘોડાપુર ભવનાથ પંથકમાં ઉમટી પડતું હોય છે। भावनाथ जय गिरनारी रेवाड़ी यहाँ पे धार्मिक परंपराओं से स्वयं कैलाश से महादेव यहाँ आते हैं, मृगी कुंड में स्नान करते हैं और यहाँ पे मतलब जो है दिगंबर रूप से आकर वो स्नान करते हैं। उनके साथ समस्त देवी देवताएं भी रेवाड़ी में भाग लेने के बाद सूक्ष्म रूप से लोग जो है पाताल मार्ग से मृगी कुंड से फिर स्वर्ग के लिए अपने अपने जगह प्रस्थान कर जाते हैं। रेवाड़ी का महत्व है कि स्वयं भगवान शंकर कैलाश से प्रस्थान करके गिरनार भावनाथ, गिरनार पर्वत माता जगदम्बा का गिरनार भाई है, पार्वती माता का भाती है, हिमालय का पुत्र है। इस कारण से मतलब जो है यहाँ पे एक घटना के अनुसार पाया जाता है कि भील के रूप में महादेव का यही शादी समारोह हुआ था। आदि काल में तमाम ये भीलों का क्षेत्र था और तमाम चीजें वो भील के घटना से ही मतलब यहाँ पर रेवाड़ी की परंपरा चली है। देश भर के तमाम साधु सन्यासी और तमाम हर राज्य से और हर साधक यहाँ पे आता है। भगवान शंकर की इच्छा से यहाँ 10 नाम का खूटा भी कहलाता है। इसलिए यहाँ रेवाड़ी समझिए स्वयं भगवान महादेव की बरात शादी। मैं महाराष्ट्र मुंबई से आया हूँ। मैं आपके चैनल में मेरी मुलाकात ली, इसलिए आपका धन्यवाद मानता हूँ। और भवनाथ में शिवरात्रि की भव्य यात्रा रहती है, 25 लाख जनता आती है और सनातन धर्म का बढ़ावा, सनातन धर्म को हम लोग अगर रक्षित नहीं करेंगे तो आज सनातन धर्म को धोखे में है। सनातन धर्म को धोखे में से बाहर निकालने के लिए हमें आस्था रखनी है और हम हमारे प्रभु में हम आस्था रखेंगे तो हमारा प्रभु हमेशा हमारे पीछे रहेगा। तो इस भवनाथ की यात्रा में जो इस कुंड में रात को 12 बजे 26 को शिवरात्रि के दिन जो शाही स्नान होता है, उसके बाद में आप अगर रास्ते पे भी खड़े रहोगे, एक भी साधु का पानी का छींटा आपके शरीर पे आ गया तो समझ लेना आपका दर्शन पूरा होता है। तो आप इस जगह आइए। आप प्रयाग नहीं जा सके तो बहुत सारे संत प्रयाग में थे, 50% संत यहाँ पे आ गए, तो आप यहाँ पे जरूर आइए और सनातन धर्म को बचाइए। सनातन धर्म
अमर है, अमर रहेगा और आपकी आस्था उसमें रहनी चाहिए। धन्यवाद। તો બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત લાલાવાડા ખાતે આવેલી માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આયોજનને લઈને શાળામાં અભ્યાસ કરતા 1 થી 9 ધોરણ તેમજ ધોરણ 11ના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી। આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓએ બેસ્ટ પરફોર્મન્સ કરતા બાળકોના વાલીઓ તેમજ ટ્રસ્ટીગણ પણ મંત્રમુગ્ધ થયા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। શાળામાં વાર્ષિકોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલ્ચર ઓફ કન્ટ્રી પર અલગ અલગ કૃતિઓ શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવી। શાળાના આચાર્ય દિનેશભાઈ જોશીએ વાર્ષિકોત્સવમાં આવેલા વાલીઓ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે સર્વાંગી વિકાસ માટે દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ। શાળામાં વાલી મીટિંગ, શિક્ષક તાલીમ, ઘરનું સમયપત્રક, પાઠ પૂર્ણ થયાને ટેસ્ટ લેવો, હેપી ગ્રામ, ક્રિએટિવિટી, શિક્ષક તાલીમ, આ રીતે અલગ અલગ પ્રકારના કાર્યો દ્વારા શિક્ષણ સાથે સંસ્કારના કાર્યક્રમમાં થાય છે તેની જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 નંબર લાવનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। ત્યારબાદ હાઉસ ડિસાઇડર એકેડમી, કલ્ચરલ, સ્પોર્ટ્સ વગેરે ટ્રોફી આપવામાં આવી હતી। એકેડમી સ્પોર્ટ્સ કલ્ચરલમાં ધરમ હાઉસ પ્રથમ ક્રમે આવ્યું હતું, જેને મહેમાનોના હસ્તે હાઉસ માસ્ટર અને શિક્ષકોની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે અમારી સ્કૂલ માતૃશ્રી આરવી ભટોળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવેલું અને એમાં અમે સંસ્કૃતિ થીમ રાખેલી અને બધા જ બાળકોએ 10મા અને 12માના બોર્ડના બાળકો સિવાય બધા જ બાળકોએ 100% પાર્ટિસિપેટ કર્યું અને બધા જ બાળકોએ બહુ સારી રીતે પરફોર્મ કર્યું અને બધા જ વાલીઓ પ્રોગ્રામ જોઈને બહુ ખુશ થયા અને કલ્ચરલ પ્રોગ્રામ પછી બધા જ વાલીઓ માટે જમવાનું આયોજન। તો પાલનપુર તાલુકાના સલ્લા ગામે સોમવારે વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાકા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 21 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરમાં દબાણો થઈ જતા ગામના જ વ્યક્તિએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, પરંતુ દબાણ દૂર ન થતા અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા દબાણો દૂર કરવા આદેશ કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર દ્વારા પાલનપુર તાલુકાના સલ્લા ગામે પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીનથી 21 જેટલા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જોકે સલ્લા ગામે એક ધાર્મિક દબાણ પણ ગૌચરમાં કરાયું હતું, જેથી અત્યારે તો તંત્રએ તેને 7 દિવસની મુદ્દત આપી છે અને 7 દિવસ બાદ આ ધાર્મિક દબાણ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। 741ની અંદર નામદાર ગેજેટના હાઈકોર્ટના ચુકાદા મુજબ 22 દબાણો આજે દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે। તો કયા પ્રકારે દબાણો દૂર કરવાના કેવા દબાણો હતા? 741 કાચા પાકા મકાનો હતા અને ઓરડીઓ એવી હતી, એ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે। કોઈની રજૂઆત હતી કે? હા, અરજદારશ્રીએ નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી અને એમને સર્વે નંબર 741ની અંદર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટેની રજૂઆત હતી અને એ રજૂઆત તો રાજકોટના મોરબી રોડ પાસે આવેલા આજી2 ડેમમાં ગાંડીવેલ અને મચ્છરોનો ત્રાસ કહેરની જેમ વરસી રહ્યો છે, ત્યારે સમગ્ર મામલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા અંતે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે અને આજી2 નદીમાંથી ગાંડીવેલ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ તકે બેડી ગામના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે ગાંડીવેલનો પ્રશ્ન છે તે હજુ પણ મોરબી રોડ પર યથાવત જ છે। આ બાબતે અનેક વખત તંત્ર અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી સાંજના સમયે મચ્છરો પણ મોરબી રોડ અને બેડી ગામ સહિતના વિસ્તારોમાં કહેર મચાવી રહ્યા છે અને સાંજના સમયે તો ઘરમાં ધુમાડો કરીને બેસી રહેવાની નોબત આવી રહી છે। ત્યારે હાલ જે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા તે બાદ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાંડી વેલ માટે મશીનો મૂકીને કાઢવાની કામગીરી શરૂ કરી છે, પણ થોડા સમય કામગીરી કર્યા બાદ ગાંડી વેલ જળ મૂળમાંથી ખતમ નથી થતી. તેથી આની કામગીરી યથાવત રાખે અને અનેક ઝુંબેશ સ્વરૂપે જુએ, જેથી કરીને ગ્રામજનો અને મોરબી રોડ પરથી પસાર રાહદારીઓને કોઈ મુશ્કેલી ન પડે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે રાજકોટની પ્રજાને અને બેડી ગામના ગ્રામજનોને ગાંડી વેલ મચ્છરોના ત્રાસથી ક્યારે છુટકારો મળે છે. પ્રતાપ રીબડિયા, બેડી ગ્રામ પંચાયત સરપંચ પતિશ્રી. શું કહેશો, અહીંયા ગાંડી વેલનો અને મચ્છરોનો અનહદ ત્રાસ છે, અત્યારે મનપાએ કામગીરી શરૂ કરી છે, કઈ રીતે જોવો છો આ બાબતે? આમ તો અમારી વારંવાર રજૂઆત હતી અને એ લોકો કામગીરી કરે છે, પણ એમાં કાંઈ ફરક દેખાતો નથી. મચ્છરના ઝુંડ જે રીતના રાતના બપોર પછીનો સમય થાય પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડે, એના જેવું કે ભાઈ માલધારી સમાજ હોય, અન્ય ધંધાકીય લોકો હોય અને ગામના લોકોને અને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે કે ઘરની બહાર નથી નીકળી શકતા. અને અમે સરકારમાં વારંવાર રજૂઆત કરેલી છે, કામગીરી ચાલુ જ છે, પણ આ કામગીરીથી કોઈ ફરક પડતો નથી, એટલે વધારે અમારા બેડીના લોકોને તકલીફ પડે છે. ક્યાં ક્યાં સુધી તમે રજૂઆત કરેલી છે? અમે તાલુકા પંચાયતથી લઈ અને ઠેઠ ગાંધીનગર લગીન રજૂઆત કરેલી છે. તો વહેલી તકે આનો કંઈક નિવાડો આવે અને બેડી ગામની જનતાને રાહત મળે એવી અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ. ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં અત્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી નક્કર નહોતી કરવામાં આવતી, ત્યારે હાલ અત્યારે મીડિયાના અહેવાલ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે રાજકોટનો જે મોરબી રોડ છે ત્યાં તે વિસ્તારના આપણે દ્રશ્ય તમને દેખાડી રહ્યો છું કે અત્યારે જે મોરબી રોડમાં જે આજી નદી આવી રહી છે ત્યાં અત્યારે અનહદપણે ગાંડી વેલ છે તેનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેને લઈ મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ રહ્યો છે. જે બેડી ગામ અને જે મોરબી રોડના રહેવાસીઓ છે તેને પારાવાર આ બાબતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આપણી સાથે એક અહીંના સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરીશું. એમનું શું મંતવ્ય છે, કઈ રીતની કામગીરી થઈ છે? કારણ કે ગાંડી વેલનો ત્રાસ અનહદપણે જોવા મળી રહ્યો છે અહીંયા મોરબી રોડ ઉપર. કેવી તકલીફો પડે છે? તકલીફ બહુ પડે છે કે રોડ માંથી આપણે નીકળવું હોય તો પાર્ક કરવું હોય તો આંખમાં મચ્છર પડે તો એક્સિડન્ટ થવાની બહુ ભયંકર રહે છે. એની માટે અત્યારે ગાંડી વેલને માટે મચ્છર બહુ છે. ગાંડી વેલ છે તે ઘણા વર્ષોથી આ જે નદીનું નાળું છે ત્યાં ઘણા વર્ષો ત્યાં જોવા મળી છે. તંત્ર દ્વારા કેવી કામગીરી કરવામાં આવે છે? તંત્ર વાળા અહીંયા આગળ આવે છે, ઘડીક વાર વેલ કાઢીને એની રીતે વેલ કાઢતા હોય છે અને એની રીતે પાછા બંધ કરીને બેઠા હોય છે અને વેલ કઈ નીકળે એવી કોઈ શક્યતા જ નથી. કેટલી વખત ગ્રામજનોએ રજૂઆત કરી છે અને તમે ક્યાં ગામમાં રહો છો? અમે બેડી ગામમાં રહી છીએ અને રજૂઆતો ઘણી ફેરે કરી છે, પણ રજૂઆતમાં એવું છે કે કોઈ તંત્ર વાળા અહીંયા આવતા નથી ને આ લોકો મશીન ચલાવ્યા રાખે છે ને બચતી નથી વેલ, એના કારણે મચ્છરનો ત્રાસ બહુ છે. રહેવાસીઓની પણ અનેક રજૂઆતો છે કે ઘરમાં જે ગ્રામજનો છે અને રહેવાસીઓ બંને ફરિયાદ અમને કરી રહી છે કે ઘરમાં ધુમાડો કરીને બેસવાની પરિસ્થિતિ આવી ગઈ છે. તો કેમ હજી સુધી નિર્ભર તંત્ર કેમ કામગીરી નથી કરતું? હા, તો પછી અમારે અહીં આપણે રહેવામાં બહુ મુશ્કેલ પડે છે, તો તંત્ર વાળા આવીને કાંઈ કોઈ પગલાં લેતા નથી. એના માટે કાંઈક પગલાં તમારે લેવા જોઈએ. આજે અત્યારે આપ જોઈ રહ્યા છો ગાંડી વેલ છે તે કાઢવાની કામગીરી શરૂ છે. સાચે કાજ આ કામગીરી રોજ થઈ છે કે પછી ખાલી મીડિયામાં અહેવાલો આવ્યા બાદ જ થાય છે? આ કામગીરીમાં તો એ લોકો અહીંયા ઘડીક વાર કાઢે છે ને પછી એ લોકો એની રીતે બંધ થઈ જાય છે અને ગાંડી વેલ કોઈ સંજોગે પતે એવી પરિસ્થિતિ છે નહીં અને એના કારણે મચ્છરનો ત્રાસ બહુ છે. કેમ ન પતી શકે? કારણ કે જો આ કામગીરી યથાવત કરવામાં આવે, ઝુંબેશ ચાલુ રાખવામાં આવે તો આ ગાંડી વેલને આ નદીમાંથી દૂર કરી શકાય એવી ટેકનોલોજીના સાધનો મનપા પાસે છે. તો શું કામગીરી સાચે કાતે નથી કરવા માંગતા કે પછી લોકોને હેરાન કરવામાં એમને મજા આવે છે? એ લોકોને હેરાન કરવાની જ મજા આવે છે તો જ સાહેબ આ પરિસ્થિતિ હોય ને, કારણ કે નકર તંત્ર વાળા તો કોઈ પણ મશીન લઈ અને આને ગાંડી વેલને કાપી નાખે અને બુડાડી નાખે તો એ વેલ બધી નાબૂદ થાય. મશીનથી નાબૂદ થાય એવી પરિસ્થિતિ છે જ નહીં. તો શું તમે માનો છો કે આ વેલ છે મશીનની કામગીરી ખાલી મીડિયામાં અહેવાલ જે પ્રસારિત થયા પછી ખાલી દેખાવ માટે કામગીરી કરે છે એવું લાગે છે તમને? આ બસ દેખાવ રીતે જ એમનું મશીન બે પીડ્યા રહે છે ને એક મશીન ઘડીક આડું આવડું વ્યુ જાય ને એક મશીન પીડ્યું હોય ઘડીક વાર કાઢે ને પછી એમને પીડ્યા હોય છે મશીન. ધન્યવાદ. તો આ હતા બેડી ગામના રહેવાસીઓ. હું તમને બીજા મહત્વના દ્રશ્ય દેખાડીશ કે અત્યારે જે મશીનરી છે જે અત્યારે કામગીરી ચાલુ હતી ગાંડી વેલની
તે ખાલી દેખાવ કામગીરી હતી, કારણ કે જ્યારે આજે મીડિયામાં જે અહેવાલો પ્રસારિત થયા હતા કે જે ગાંડી વેલ છે તે મોરબી રોડ ઉપર અનહદ ત્રાસ ફેલાવી રહી છે, મચ્છરોનો ઉપદ્રવ ફેલાવી રહી છે, લોકોને ત્યાં ગ્રામજનોને ઘરમાં ધુમાડા કરીને બેસવાનો વારો આવી રહ્યો છે, ત્યારે અત્યારે હાલ જે કામગીરીને જે તંત્ર દ્વારા જે કરવામાં આવી હતી ખાલી દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી હતી, કારણ કે જો કામગીરી કરવામાં આવી હોત તો મીડિયા જ્યારે જતું રહ્યું ત્યારે આ મશીનો છે તે ખાલી એમને પડ્યા ના રહ્યા હોત। ત્યારે મહત્વની બાબત એ છે કે હવે બેડી ગામ અને મોરબી રોડના રહેવાસીઓને આ ગાંડી વેલથી છુટકારો મળે છે કે નહીં, અને જો આ બાબતે તંત્ર નિર્ભર તંત્ર કહેવાય કે એ કોઈ કામગીરી નક્કર કરે છે કે નહીં, જો કરશે તો જ આ ગાંડી વેલમાંથી લોકોને રાહત મળશે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। તો વાત કરીએ ભાવનગરની। ભાવનગર નજીક આવેલા વર્તેજ ગામમાં ઝેરી માખીએ ડંખ માર્યા। વર્તેજ વિસ્તારમાં આવેલા અનુસૂચિત જાતિના શમશાનમાં બનાવ બન્યો હતો। મહિલાની અંતિમ વિધિ માટે ગયેલા ડાગુઓએ કરડી ઝેરી મધમાખી 35 થી 40 જેટલા ડાગુઓએ ઝેરી માખીએ ડંખ દેતા તમામ લોકોને સારવાર માટે વર્તેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ડભોઈ તાલુકામાં રેતીના ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ગામડી ગામ નજીક ડમ્પર ચાલકે અકસ્માત સર્જતા મોપેડ ચાલકનું મોત નીપજ્યું હતું। ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતા ડભોઈ તાલુકાના સાંઢોદ ગામના યુવકનું મોત થયું હતું। નજરે જોનારા દ્વારા મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે ઓવરટેક મારવાની ઉતાવળ કરતા અકસ્માત સર્જાયો હતો। મૃતક યુવાનનું નામ હાર્દિક બારોટ છે, જે ડભોઈ નજીક આવેલા સાંઠોદ ગામનો રહેવાસી છે। અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ફરાર હાઈવા ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। તો ગોંડલના પાટીદળ નજીક નાફેડની ખરીદ કરેલી મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી ગઈ હતી। નાના ઉમવાડા રોડ સ્થિત ધારેશ્વર જીનિંગ મિલ ખરીદ કેન્દ્ર પરથી પાટીદળ ગોડાઉન તરફ જતા ટ્રકમાં આગ લાગી હતી। ઇલેક્ટ્રિક તાર કોથળામાં સ્પર્શતા ટ્રકમાં આગ લાગી હતી। પાટીદળ નજીક ટ્રકમાં આગ લાગતા લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને પહેલા જ આગ કાબુમાં લેવામાં આવી હતી। ઘટનામાં કોઈ મોટું નુકસાન કે જાનહાનિ નહીં થયા હોવાનું જાણવા મળ્યું છે અને કોલીથળ જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખે આ નિવેદન આપ્યું હતું। તો ભાવનગરની શિહોર બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે નારી ચોકડી નજીક વેગેનારનું ટાયર ફાટતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું। ભાવનગર શહેરના નારી ચોકડી નજીક કારનું ટાયર ફાટતા મોત નીપજ્યું હતું। નારી સર્કલ નજીક 4 વ્હીલ કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો। આધેડ બાઇક લઈને યાર્ડમાંથી સિહોર તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન નારી ચોકડી પાસે કારનું ટાયર ફાટી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના બનાવને લઈ વર્તેજ પોલીસ દોડી આવી હતી। આધેડની લાશને વર્તેજ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી।
તો આણંદના સામરખા ભૂતરડા ગામ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર બેને ઈજાઓ પહોંચી હતી, જ્યારે મહિલા સહિત બેનો આબાદ બચાવ થયો હતો. વડોદરાના કપુરાઈ ચોકડી પાસે રહેતા કેતનગીરી પરસોત્તમભાઈ ગોસ્વામી તેમના સંબંધીના લગ્ન પ્રસંગમાં મોસાળું લઈને અમદાવાદ જવા માટે કાર લઈને નીકળ્યા હતા. અન્ય સગા સંબંધીઓ લક્ઝરી બસમાં બેઠા હતા, ત્યારે કેતનભાઈ ગોસ્વામી, પ્રતિક ગોસ્વામી તેમજ કિરીટભાઈ પટેલ અને કિરીટભાઈના પત્ની કોકિલાબેન કારમાં બેઠા હતા અને કાર કિરીટભાઈ પટેલ ડ્રાઈવ કરી રહ્યા હતા. ત્યારે સવારે 9:30 વાગ્યાના સુમારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર સામરખા ગામના ભૂતરડા ગરનાળા પર કાર આઈસર સાથે અથડાતા કારનો ભૂક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં કાર ચાલક કિરીટભાઈ પટેલને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલા કેતનગીરીના બંને પગ કારમાં ફસાઈ ગયા હતા, જ્યારે પાછળ બેઠેલા કોકિલાબેન અને પ્રતીકનો આબાદ બચાવ થયો હતો. તો જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાંથી બિનવારસી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી થેલામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી પોલીસ દ્વારા બસ સ્ટેશનમાં ચેકિંગ દરમિયાન ગાંજો મળી આવ્યો હતો. 8,730 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કિંમત ₹47,300નો કુલ ગાંજો હતો. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો અબડાસાના સેવાધામ રાતા તળાવ ખાતે વાલરામજી પાંજરાપોળ પ્રાંગણમાં 2 કરોડના ખર્ચે નિર્માણ પામનારી અત્યાધુનિક વેટરનરી હોસ્પિટલનું ખાતમુહૂર્ત દાતા પરિવાર દીપભાઈ શંભુરામ ગજરા ધુણાઈવાલાના હાથે વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ હરિભાઈ ભાનુશાલી, ઉમરાસિંગ મંગે, વસંતભાઈ ચાંદ્રા, કાંતિલાલ ગજરા અને રાજેશ નંદા સહિતના બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો સંતો મહંતોમાં ચંદુમાં, આશામાં, મુર્તુલા, માતાજી, કલ્યાણદાસજી, શંકરગીરી, ઉમેશદાસજીએ આશીર્વચન આપ્યા હતા. સંસ્થાના સ્થાપક મંજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું કે પશુ હોસ્પિટલમાં રખડતા, ભટકતા તેમજ માંદગીવાળા પશુઓની અને ગૌવંશની સારવાર કરવામાં આવશે. સાથે સાથે તાલુકાના પશુઓની પણ સારવાર અહીં કરવામાં આવશે. બીજી તરફ કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ, રાતા તળાવ અને સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા આયોજિત પશ્ચિમ કચ્છ કોળી સમાજના 6ઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 75 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સવારે મંડપ આરોહણ, ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ અને આશીર્વાદ સમારોહ, હસ્તમેળાપ, ભોજન મહાપ્રસાદ અને છેલ્લે વિદાય સહિતના કાર્યક્રમો અહીં યોજાયા હતા. આ સમૂહ લગ્નના મુખ્ય દાતા કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ રાતા તળાવ રહ્યું હતું, જ્યારે ભોજન પ્રસાદના દાતા રાજેશ શામજીભાઈ નંદા બીટાવાળા રહ્યા હતા. નવદંપતીઓને ભેટ સોગાતો પણ આપવામાં આવી હતી. વાગડ કચ્છમાં પ્રખ્યાત થઈ રહેલા મિની વીરપુર રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલા કુદરતી વાતાવરણ વચ્ચે તપોવન ગણાતા એવા જલારામ મંદિર કે જેને વાગડ વિસ્તારમાં મિની વીરપુર તરીકે ગણવામાં આવે છે, એવા આ જલારામ મંદિરે વીરપુરના સંત પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદના દાતા ટંકારા મોરબીના શ્રી રામકૃષ્ણ જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના મહારાજા ખોળવારા પરિવાર રહ્યા હતા. મંદિર ખાતે જલારામ બાપાની મહાઆરતી, ધૂન, ધાર્મિક સત્સંગ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, સામખિયાણી, આડેસર સહિતના વિવિધ વિસ્તારોમાંથી જલારામ બાપાના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન જલારામ સત્સંગ સેવા ટ્રસ્ટ બાદરગઢ પાટિયાના પ્રમુખ અંબાવીભાઈ વાવિયા, મહામંત્રી દિનેશભાઈ ચંદે, વિશનજીભાઈ ઠક્કર, યજમાન પરિવારના શૈલેષભાઈ કાંતિલાલ નાથાણી, ભરત ચંડે, કલ્પેશ રાજદે, મહેશ મજીઠિયા, દાનાભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તો અત્યારના આજના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.